નમસ્કાર, હું છાયાબેન પ્રજાપતિ, યુગ પ્રજાપતિની મમ્મી છું અને બાય પ્રોફેશન ટીચર છું. ગત માર્ચ 2026માં લેવાયેલી એસએસસી બોર્ડની એક્ઝામમાં મારા દીકરા યુગે 97.50% અને 99.94% સાથે મહેસાણામાં પ્રથમ અને ગુજરાતમાં છઠ્ઠો ક્રમ મેળવેલ છે. જેની આ સફળતા બદલ હું ભગવાનની ખૂબ ખૂબ દયા અને આશીર્વાદ માનું છું અને તક્ષશિલા સ્કૂલના શિક્ષકોનો પણ ખૂબ આભાર માનું છું કે એમણે ખૂબ મહેનત કરાવી છે. અને સાથે સાથે સ્પેશિયલ થેન્ક્સ ટુ સફલ એજ્યુકેટ ટીમ. આજે 2 વર્ષના મારા અને યુગના અનુભવો જ્યારે હું શેર કરવા જઈ રહી છું સફલના, ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવું છું. સફલ એજ્યુકેટના ટીમના શિક્ષકોની પોતાના વિષયની એક માસ્ટરી છે અને એમની એક નિયમિતતાપૂર્વકનું આયોજનબદ્ધ શિક્ષણ કાર્ય વિદ્યાર્થીઓને ખૂબ સફળતા અપાવી છે. અને ખાસ કરીને શશી સરનું ગણિત અને રશ્મિ સરનું અંગ્રેજી મહેસાણામાં પ્રખ્યાત છે. એમ કહેવાય છે કે આ બે ઝવેરીએ વિદ્યાર્થીઓ રૂપી હીરાઓને જે પહેલ પાડીને મહેસાણામાં ચમકાવ્યા છે, એક અજોડ કાર્ય કર્યું છે. અને સફલ એજ્યુકેરમાં વિદ્યાર્થીઓના દરેક વિષયના દરેક ચેપ્ટરના ટેસ્ટ નિયમિતપણે એક આયોજનપૂર્વક લેવામાં આવે છે અને તેના માર્ક્સ પણ વાલીઓને ઓનલાઈન મોકલવામાં આવે છે કે જેથી વાલીને ખબર પડે કે પોતાનું બાળક શિક્ષણમાં કેટલે પહોંચ્યું છે અને એ હજુ વધુ મહેનત કરીને વધુ ટકા કેવી રીતે લાવી શકે તેના માટે પણ શિક્ષકોએ ખૂબ મહેનત કરી છે. અને સફલ એજ્યુકેરમાં શિક્ષકોએ તો બાળકોને ઘરે ગયા પછી પણ કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય, ન આવડતો હોય તો બાળકો વોટ્સએપથી કે ફોન કરીને પણ શિક્ષકોને પૂછી શકતા હતા. મને યાદ છે કે મારો યુગ રાત્રે 12, 12:30, 1 વાગ્યા સુધી વાંચતો, ત્યારે એને 12:30 પણ સરને કોઈ ડાઉટ્સ મોકલ્યો હશે તો સરે તરત એનો રિપ્લાય આપ્યો છે. અને સામે એવા વિદ્યાર્થીઓ પણ હતા કે જેમણે સવારે 4 વાગે ઉઠીને વાંચતા હતા તો એમણે 4:30, 5 વાગે જો કોઈ ડાઉટ્સ વોટ્સઅપથી મોકલ્યો હોય તો એ વખતે પણ સર જાગીને પણ એમને તરત રિપ્લાય આપ્યો છે. આ કોઈ નાની સૂની વાત નથી. બાળકો તો પોતાનું રિઝલ્ટ લાવવા માટે રાત દિવસ મહેનત કરે, પણ સાથે સાથે સફલના શિક્ષકોએ પણ રાત દિવસ જાગીને બાળકોની પાછળ એટલી જ મહેનત કરી છે જેનું આ ઝળહળતું પરિણામ છે. હું સફલ એજ્યુકેરમાં હવે જે નવા સ્ટુડન્ટ્સ આવનાર છે એમના વાલીઓને એક મેસેજ આપવા માંગુ છું કે તમે તમારા બાળકને નાનપણથી જ એક એવો શીખવાડો કે શાળામાં કે ટ્યુશનમાં શિક્ષક જે શીખવે છે એ શીખતા એને શીખવો અને જે મહેનત કરાવે છે એ શિક્ષક મહેનત કરાવે એ પ્રમાણે એને મહેનત કરતા શીખવો. આપણે બાળકને અભ્યાસક્રમ શીખવાડવાની જરૂર નથી, પરંતુ આપણું બાળક શિક્ષક કહે એ પ્રમાણે કેટલી મહેનત કરે છે તે જોવાનું કામ આપણું છે. સ્ટુડન્ટ ફર્સ્ટ બટ લોયલ્ટી મસ્ટ. બાળક જરૂરી છે, પરંતુ બાળકને ભણવા માટે તેની વફાદારી પણ શિક્ષક પ્રત્યેની જરૂરી છે. શિક્ષક કહે એ પ્રમાણે મહેનત કરવી, એ પ્રમાણે હોમવર્ક કરવું, દરેક ટેસ્ટની પ્રમાણિકતાપૂર્વક તૈયારી કરીને સારામાં સારા માર્ક્સ લાવવા, આ બધા ગુણો જો બાળકમાં હોય તો સફલના શિક્ષકો જે પ્રમાણે મહેનત કરાવે છે એ પ્રમાણે બાળક 100% ધાર્યું રિઝલ્ટ લાવી શકે છે. હું મારા યુગની જો વાત કરું તો યુગ ધોરણ 9માં ભણતો હતો ત્યારે ધોરણ 9નું જ્યારે શિક્ષણ પૂરું થવા આવ્યું ત્યારે મને યાદ છે કે શશી સરે, રશ્મિ સરે યુગને બોલાવીને સ્પેશિયલ કહ્યું હતું કે યુગ, તારામાં એવી પ્રતિભા છે કે તું મહેસાણામાં ફર્સ્ટ નંબર લાવી શકે એમ છે અને અમારે તારું બેનર લગાવવાનું છે. સરે આ સપનું મારા યુગને બતાવ્યું હતું અને એ જ દિવસથી યુગે મનથી નક્કી કરી લીધું હતું કે હું ગમે એટલી મહેનત કરી અને મારા સરનું સપનું જે છે એ સપનું હું પૂરું કરી બતાવીશ. અને એના માટે જ્યારે મને યાદ છે ધોરણ 10માં આવ્યો ત્યારથી એ રાત્રે માત્ર 5-5.5 કલાક સૂતો હતો. આખું વર્ષ એણે તનતોડ મહેનત કરી છે. સફલના શિક્ષકોએ ખૂબ મોટિવેશન, ખૂબ સપોર્ટ આપી અને એને મહેનત કરાવી પણ છે અને મારા યુગે પરિણામ પણ જે ઝળહળતું લાવ્યો છે એના માટે સ્પેશિયલ થેન્ક્સ ટુ સફલ એજ્યુકેટ ટીમ. સફલના શિક્ષકોનો ફરી હું ધન્યવાદ આપું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું. હું વાલીઓને માત્ર એક જ કહીશ કે બાળકોને સફલમાં ચોક્કસથી મૂકો, પરંતુ બાળકને એક શિક્ષક પ્રત્યેની વફાદારીનો ગુણ આપણે મા બાપ તરીકે પહેલો શીખવવાનો છે. જો બાળકમાં વફાદારીનો ગુણ હશે તો હું માનું છું કે મારા યુગનું જે રિઝલ્ટ આવ્યું છે એ ભવિષ્યમાં ઘણા બધા બાળકો આ રિઝલ્ટ લાવી શકશે.
અસ્તુ. થેન્ક યુ.